કોટી अच्छा હવે આવતો રે હવે લાલા કાકા ઓ લાલા કાકા બરાબર ટડે તો આજ આપણો અરણેજ જવાનો આજ ત્રીજો દિવસ. તો બધા શિવ ભક્તોને જય શ્રી મહાકાલ. કાલ આપણા બાવળા રોપવાના હતા અને આજ તમે જોઈ શકો છો આજ પાછું હમણાં એડવાન્સ ચાલુ કરી દીધું. ટાઈમ અત્યારે 3:13 થઈ છે. હા કેવું ના બરોબર. અલુજી કેવું પગ દુકાન ફોલ્લા પડી ગયો. કાલુ બાપા તો આપણે ફોલ્લા પડી ગયા. હાથમાં પડી ગયા. જો આપણે રસ્તામાં બધા એડવાન્સ ચાલુ કરી દીધું. એ તો આવી ગયો. મારે અડી કે સારું કહેવાય હજુ આપણે કેટલા કિલોમીટર અડવાનું. તો હવે આપણે સવાર પડી જઈએ. તમે જો હવે દિવસ ઉગી ગયો, અજવાળું થઈ ગયું. કેમ કે હમણાં રાતે જતા હતા આપણે અને હવે ધીમે ધીમે સૂરજ ઉગી ગયો. મારી જોડે કૂતરું આવ્યું. અરે બીએ ને બેડું લે કૂતરું જતું રહી ગાઈશ. મયુરિયા ચૂચું તો હજુ આપણે રોડ પર હેડીએ 10 વાત કી જય બુદ્ધ ભવાની વાત. આપણે હજુ રોડ ઉપર હેડીએ અને હવે 10 થી 11 કિલોમીટર હજુ કાપવાનું હોય. તો પછી આપણે વિહામાં ખાવાનું કમળ, વ્હાઈટ કમળ હલીએ વ્હાઈટ કમળ. તો હવે જો હજુ આપણે રોડ ઉપર છે. આપણે ઓલું ભાઈ લઈ લીધી છે અને તમને તલાઈમાં કમળ બતાવું. હાલ સીધી તલાઈ તમને પહેલાં કમળ બતાવું. જો તલાઈમાં અમે જે જગ્યાએ આવીએ કારણ કમળ બહુ આવે. વ્હાઈટ કમળ તલાઈની અંદર તો તમને બતાવું. પહેલાં કમળ આટલે દેખાશે. જો અરે જો હજી વ્હાઈટ દેખાય. બધા કમળ છે. તો આપણે આગળ રસ્તા મળીએ. ધોલ જેવું લાગે નહીં ને હવે એક નંબર મયુર નહીં જરૂર આ જો ડોલે ના હે માજો એ સિદ્ધરાજ આવરીત ના નવાય. તો આપણે નહીં ને હવે બીજા નંબરના લઈએ. આપણે બે ગયા મરીમને એ મને લઈએ આમાં પગલે ફોલા પડ્યા છો પલુજીનો પગ તો યાદી ના આવ્યો. દોસ્ત તારા પગ કેવું આપે? મારા કાલ 15 એક્સિડન્ટ છે તો હેડી ના આવ્યો. ના ભાઈ એવું બધું નહીં કહેવું. અલુભાન આપણે ફમદાડ બેસતા વર્ષના દાડે એક્સિડન્ટ થયું તો હેડીને આવ્યા 1 કિલોમીટર. હા હાલ બહુ ખરાબ છે. એટલે આપણા રામદેવપીરનું મંદિર હોય ત્યાં રોકાણે. તો અહીંયા જમીન પછી આપણે હવે અરણેજ જવાનું. તો અરણેજ હવે આપણે 14 કિલોમીટર આપણે મળીએ. ખાઈને મળીએ ભાઈ. એટલે શું હલે તો જો આપણે હવે બધા જમવા બેસી ગયા. પણ જમવામાં પૂરી શાક ડુંગળી મરચાં અને શ્રીખંડ. મયુર કેવું હોય? તો આપણે હવે જમીન મળીએ ભાઈ. જમીન તરત હેડવાનું ચાલુ કરવાનું. આપણે જે જગ્યાએ રોકાયા હતા એ જગ્યાએ જમીન હવે પાછું આપણે હેડવાનું ચાલુ કરી દીધું. તો અત્યારે આપણે અરણેજ હવે અહીંથી 14 કિલોમીટર બાકી છે. તો આપણે 14 કિલોમીટર રોડ પર હેડવાનું. ઠેર સુધી આવા હાઈવે હ અને તડકો બહુ હ. અતિશય તાપ છે. અમારો પંખો પંખો તાપ લાગે હ એટલે ઓઢ્યું હ છોડી જેવું વધ્યું હ. સેતુને માથી આપણે રૂમાલ લઈને જ જો બાકી રોડ. તો આપણે રસ્તામાં પહોંચતા ના એટલે કમળ દેખાયા. તો તમારે હવે તલાવો જુઓ. જો કમળ ખીલા નહીં.
બહુ ઊંડું નહીં હોય હા કોઈ નહીં તું જાને બસ જા લે પેન્ટ ધર એટલે ઊંડું હોય લ્યા થોડો અત્યારે હું થોડો પાછો આવું પછી પેન્ટ ઊંચું કરાવું થોડું કાઢી નાખ ને પેન્ટ આ પેલું નહીં ફોર્મલ નહીં તો કાઢી નાખો અને જાત કાકા હાથી કોણ દીકરી દાદા પર વિશ્વાસ કરી નહીં ના કોઈ ના હોય અલે એટલે મામા અચ્છા અરે 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 એ પેન્ટ પલડ્યું આલ્યું લે આ બાજુ હા એ જો તો કદી અચ્છા અચ્છા કાકી હે કો કાઢો કાકી કોઈ ના હોય લીલાળા લીલ તના હેળો હેળો ના આમાં પેલું દેવું જા લેતા આ લિયાનો લોબડો હાથ ઓલી આ ચાલ મારો જાણે માસી જો નહીં યાર આ કાચી કે કોઈ ના હોય કશી ના હોય આખો જચું હવા આવતો રે હવે ગટ પલડી હવે આગળ ઢીલેલો આવે એટલે પડ મોય આરા બીજા લેતા પેલા લેતા બધા અડી આ રૂમાલમાં બધું તો જો આપણે હવે એકતા હતા ના જો બધા દઈ ગયા તાપની એવો તાપ પડે ઉનાળાનો ને પછી શિયાળાનો એવો તાપ પડે જો ખાલી બાર જો પરસ્યો વરી ગયો પડશે એટલે પૂરેપૂરો ના પાણી પીવું હા કોઈ પાણી આવતું નહીં એવું થઈ ગયું બાપુ જોડે જ બેઠા અમે એ ગરમી અંદર આવી ગયો આને તો તાર પૂરેપૂરી ખરાબ થઈ ગઈ બોલાય કોઈ નહીં રહ્યું કોઈ બોલીએ પાણી આપણે સિદ્ધરાજ લાવે થોડું થોડું અરે દુખાડી ઘૂંટો બધા પાણી મારા તો આપણે જો આજ તો રોજ હેડે પણ આજ તો બહુ કાઠું પડી ગયું હેડવાનું બપોરે હેડ્યા બપોરે હેડ્યા હતા અને જો આપણા અણે 2 કિલોમીટરનું બોર્ડ આવી ગયું જય માતાજી આવી ગયો હાજી તો આજ તો અત્યારે આખા રોજ જેટલા દાડા હેડ્યા ને એટલા દાડા થાક નહીં લાગ્યો એટલો અત્યારે લાગ્યો હ જેમ કે બપોરે હેડ્યા બધાની હાલત તાપ બી લાગ્યો બધાની હાલત ખરાબ થઈ છે એનો રોડ જુઓ ખાલી એટલો રોડ તપ્યો હોય ને આ રૂમાલે પલળી ગયો હવે તો કાળું પહેર્યું તો હવે આપણે 2 કિલોમીટર રહ્યું અને તો આપણે મંદિરે જઈને બતાવીએ તમને લાલા કાકા ઓ લાલા કાકા પોણી હું તો બહુ તરસ્યો થઈ ગયો ગયું અને ગ્લાસ પર પેલું હીરું યાર શેપટ વાળું ફોટો પાડ દઉં ઠંડુ લાગે મજા અને અમારા બાજુ ભમાજી થોડું જતા રહો એ હારું કાચે સાહેબ ને જય માતા જય માતાજી સાહેબ કહીજે મયુર એ મયુરિયા પોકી ગયા તો આપણે પોકી ગયા તો કેમ પોકી ગયા આપણે કઈ દે એટલે પોકી ગયા છે તું પોકી ગયા ને કેવું લાગે કેવું લાગે હવે દર્શનની લાઈનમાં જોડાઈ જાય
બોલા બુટ્ટડે જય 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 સિયાદુ અમે રહી ગયા દર્શન કરશું તો આપણે બુટડી માના દર્શન કરી લીધા અને બધા આટલે બેઠા હજુ પ્રસાદી ખાય બધા શું હંતાડી લ્યો લાગા મર્યા ભવાની માતા નીતિની ધજા ચડાવવાનું ચાલુ ये कहाँ पर बैठेंगे हम ये देखो करे जवान हो अड़ी गया ऊपर તો આપણા રિક્ષામાં બેહ્યા હતા પણ હવે આપણે ખટારામાં આવી ગયા હા આ ખટારામાં હવે આપણે ઘરે જવાનું હા પછી અતુમને ઠેલા લઈને આવી ગયા છે અતુમને કલ્લુ શું કરી આપણે સીધા જે આપણે ઠેલા લઈને આવી ગયો તો આપણે આ ખટારામાં જવાનું ઘરે તો લેવડો હતા ને